નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નળાકાર કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર અને ડાઇલેક્ટ્રિક સ્લેબની અસર પર આધારિત એમસીક્યુ છે એ સોલ્વ કરીશું. ચલો એક પછી એક એમસીક્યુ સોલ્વ કરતા જઈએ. તો 13 એમસીક્યુ નંબર 13, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું ફોર્મ્યુલા છે C=ε0A/d. તો અહીં આપણે જોઈ શકીએ કે ઉપયોગમાં લેવાયેલા ધાતુના પ્રકાર ઉપર, એટલે કે એપ્સાઇલોન ઉપર, સમાંતર પ્લેટની જાડાઈ ઉપર તો ક્ષેત્રફળ આવશે. પ્લેટમાં આપેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધાર નહીં રાખે અને પ્લેટો વચ્ચેના અંતર ઉપર આધાર રાખશે. તો આપણો આન્સર છે એ સી આવશે, આના ઉપર આધાર રાખતું નથી. હવાના માધ્યમમાં એ સમાંતર પ્લેટ કેપેસિટરની લંબચોરસ પ્લેટ કે જેનું ક્ષેત્રફળ 400 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તે બંને એકબીજાથી 2 mm અંતરે હવામાં અલગ થયેલી છે. પ્લેટ પરનો કયો વિદ્યુતભાર હશે જો 200 વોલ્ટના સ્થિતિમાનનો તફાવત કન્ડેન્સરને આપવામાં આવે? કન્ડેન્સર એટલે કે કેપેસિટરને આપવામાં આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે એ જોઈએ કે C કેપેસિટરનું કેપેસિટન્સ ε0A/d. હવે ફોર્મ્યુલા એક લઈએ, Q=CV. ચાર્જ, જે કેપેસિટરની પ્લેટ પરનો જે ચાર્જ છે Q=CV. સો અહીંયા Cની વેલ્યુ મૂકી દઈએ ε0A/d. અને હવે ε0 એટલે 8.85 × 10⁻12 વોલ્ટેજ અને અહીંયા એરિયા આપેલો છે 400 સેન્ટીમીટર આપ્યું છે અને આપણે મીટરમાં કન્વર્ટ કરશું. મલ્ટીપ્લાય વોલ્ટેજ આપ્યા છે 200 ડિવાઇડેડ બાય ડી એટલે 2 mm. સો 2 × 10⁻³ ઓકે. તમે ચાલો આનું કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 3.54 × 10⁻8. ચલો એમસીક્યુ નંબર 15, સમાંતર પ્લેટ કેપેસિટરની બે ધાતુની પ્લેટો આપેલ છે. એક પ્લેટ પરનો વિદ્યુતભાર +Q છે જ્યારે બીજી પ્લેટને અર્થિંગ કરેલું છે. આકૃતિમાં P1 અને P2 આપેલા છે. તો કયા બિંદુએ વિદ્યુત તીવ્રતા શૂન્ય ના હોય? ઓકે, તો અહીંયા આપણે જોઈએ, ધારો કે અહીંયા આ પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા આપણે પોઈન્ટ લઈએ P2. તો ધન વિદ્યુતભારનું કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશામાં હોય અને કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો એની પૂછ આપણે બતાવતા હોઈએ છીએ. સો આ જે પ્લેટ 1 પ્લેટ છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર એ ડાબી તરફ હશે, જ્યારે ઋણ વિદ્યુતભાર છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઋણમાં દાખલ થાય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ હશે E2. હવે અહીંયા એક બિંદુ લઈએ તો અહીંયા અહીંયા સાથે આપણે વિચારી લઈએ કે આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને જો વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ 0 થઈ શકે. તો પોસિબલ છે કે ત્યાં 0 થશે. અચ્છા, હવે અહીંયા અંદર લઈએ પોઈન્ટ. તો આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર નીકળે અને ઋણની અંદર દાખલ થાય તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવે છે. તો આ બિંદુ પાસે ક્યારેય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય. મિત્રો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રીતે મેળવી શકાય એ હું તમારા ઉપર મેળવું છું. ચાલો આગળ જઈએ. એમસીક્યુ નંબર 16, બે સમાંતર વર્તુળાકાર પ્લેટ કે જેનો વ્યાસ 40 mm છે તેનું કેપેસિટન્સ 1 mm ત્રિજ્યાવાળા ધાતુના ગોળા જેટલું હોય તો બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું હશે? અચ્છા, અહીંયા એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે લખીએ C=ε0A/d. અને આ જે કેપેસિટન્સ છે એ ગોળાના કેપેસિટન્સ જેટલું છે. ગોળાનું કેપેસિટન્સનું ફોર્મ્યુલા 4πε0R/d. ચલો આમાંથી ડીને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો D=ε0 કેન્સલ થઈ જશે અને A/4πr અને એની જગ્યાએ તમે 4πr². સો અહીંયા 4π કેન્સલ થઈ જશે. r², આ જે r છે એ ગોળો છે એનો માટે લઈએ એટલે આપણે એને ધારો કે સ્મોલ r કહી દઈએ અને કેપિટલ r કહી દઈએ. તો સ્મોલ r² કેપિટલ r². સ્મોલ r² એટલે ગોળા માટે અને કેપિટલ R જે છે એ અહીંયા સમાંતર પ્લેટ કે જે વર્તુળાકાર છે એના માટે. તો અહીંયા તમે બંનેનું કિંમતો મૂકી અને આન્સર છે એ મેળવી શકશો. ચાલો, સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઉર્જા ઘનતા 2.1 × 10⁻⁹ જૂલ પર મીટર ક્યુબ આપેલ છે.
બે પ્લેટ વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. અચ્છા, અહીંયા ઉર્જા ઘનતા આપેલી છે. તો મિત્રો એક સ્ટેપ તમને કરી દઉં. અહીંયા ઉર્જા ઘનતાનું ફોર્મ્યુલા છે યુ ઇઝ ઇક્વલ ટુ અથવા તો ઉર્જા ઘનતા રો યુ ઈ લઈ લઈએ. એનર્જી ડેન્સિટી 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર આ ઉર્જા ઘનતા છે, બરાબર. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવી શકશો, કારણ કે ઉર્જા ઘનતા આપેલી છે, એપ્સાઇલોન 0ની વેલ્યુ તમને ખબર હોય. એક વિદ્યુત ભારિત સમાંતર પ્લેટ કેપેસિટરનું અંતર d અને તંત્રની ઉર્જા U0 છે. એક ડાયલેક્ટ્રિક પટ્ટી છે જેનો અચળાંક k અને જાડાઈ d છે. તેની કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે, તો તંત્રની નવી ઉર્જા નીચેના કયા સૂત્રથી આપી શકાય? અચ્છા, અહીંયા જ્યારે આપણે ડાયલેક્ટ્રિક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ડાયલેક્ટ્રિક મૂકીએ તો એનો વિદ્યુતભાર જે છે એ બદલાશે નહીં, એ અચળ રહેશે, સેમ રહેશે. સો ઉર્જાનું સૂત્ર છે Q²/2C મુજબ આપણે જઈએ તો U પ્રપોઝનલ ટુ 1/C. 2 અને Q અચળ છે. અને હવે જ્યારે કેપેસિટરને કોઈ વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકીએ તો એનું કેપેસિટન્સ થઈ જશે KC. સો હવે અહીંયા આપણે ઉર્જા લઈએ U ડેશ ઇઝ પ્રપોઝનલ ટુ 1/KC ડેશ અને ગુણોત્તર લઈ લઈએ U ડેશ અપોન U ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત સંબંધ છે એટલે કે C/KC ડેશ અને U ડેશને સૂત્રનો કરતા બનાવી દઈએ. સો U ડેશ ઇઝ ઇક્વલ ટુ U ઇન્ટુ આ શરૂઆતની ઇન્ટુ C/K ઇન્ટુ C ડેશ. કે જ આવશે, ખાલી C ડેશ જ આવશે, અહીંયા C આવશે. બરાબર, C ડેશની વેલ્યુ મૂકીએ આપણે તો U ડેશ છે ને એટલે અહીંયા C આવશે ખાલી, કે C. સો C કેન્સલ થઈ જશે તો U/K. તો ઉર્જા છે એ Kમાં ભાગની થઈ જશે. એક સમાંતર વિદ્યુત ભારિત પ્લેટ કેપેસિટરની ઉર્જા અને કેપેસિટન્સ અનુક્રમે U અને C છે. હવે ડાયલેક્ટ્રિક પ્લેટ કે જેની પરમિટિવિટી 6 હોય તેને બે પ્લેટ વચ્ચે દાખલ કરતાં તેની ઉર્જા અને કેપેસિટન્સ કેટલું હશે? ચલો, અહીંયા ઇક્વેશન છે. સો અહીંયા આપણે ઉર્જા જે છે એના માટે ફરી એક વખત ઉપરના કોન્સેપ્ટ મુજબ જઈએ તો Q બદલાતો નથી, Q છે એ અચળ છે. તો આપણે ફોર્મ્યુલા વાપરીએ U ઇઝ ઇક્વલ ટુ Q²/2C. હવે કેપેસિટન્સ જે છે એ અહીંયા K ગણું થાય છે. તો અહીંયા કારણ કે ડાયલેક્ટ્રિક માધ્યમ આપણે 6 મૂકી દઈએ તો કેપેસિટન્સ, નવું કેપેસિટન્સ છે C ડેશ ઇઝ ઇક્વલ ટુ KC અને 6C. હવે ઉપરના ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ તો ઉર્જા U ડેશ ઇઝ ઇક્વલ ટુ U/K. સો U/K, Kની વેલ્યુ મૂકી દઈએ 6 તો ઉર્જા થઈ જશે U/6 અને જે કેપેસિટન્સ ઉર્જા થઈ જશે U/6 અને કેપેસિટન્સ થઈ જશે 6C. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર D અને દરેકનું ક્ષેત્રફળ A છે. જ્યારે ડાયલેક્ટ્રિક અચળાંક K અને જાડાઈ T હોય તેવી પ્લેટને બે પ્લેટો વચ્ચે મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ છે એ કેટલું થશે? તો થિયરીની અંદર આપણે આ ફોર્મ્યુલા ભણી ગયા છીએ. C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0A અપોન, અહીંયા સિચ્યુએશન આપણે જોઈએ તો બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ D આપેલું છે અને પ્લેટનું ક્ષેત્રફળ છે એ A આપેલું છે. હવે અહીંયા T જાડાઈની પ્લેટ મૂકવાની છે, એટલે સપોઝ અહીંયા આપણે કોઈ T જાડાઈની પ્લેટ મૂકી દઈએ તો એનું કેપેસિટન્સ હવે કેટલું થાય? તો આપણે ભણી ગયા છીએ કે ટોટલ જે છે એમાંથી આ T જાડાઈ બાદ કરશું, પણ આ જાડાઈનું જે માધ્યમ છે એને કારણે જે કેપેસિટન્સમાં ફેર પડે એ અહીંયા એડ કરી દઈએ તો T/K. જ્યારે એક ડાયલેક્ટ્રિક માધ્યમવાળા સ્લેબને બે સમાંતર પ્લેટો વચ્ચે મૂકેલ છે, તેની સાથે બેટરી જોડેલ છે, પહેલાંના વિદ્યુતભારની સરખામણીએ પ્લેટ પરનો નવો વિદ્યુતભાર કેટલો હશે? અચ્છા, અહીંયા બેટરી જોડેલી રાખી છે Q ઇઝ ઇક્વલ ટુ CV. હવે જો આપણે જ્યારે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ તો કેપેસિટન્સ છે એમાં વધારો થાય, કેપેસિટન્સ છે એ K ટાઈમ્સ થશે. જો કેપેસિટન્સ K ટાઈમ થાય તો વિદ્યુતભાર પણ અહીંયા વધે, કારણ કે બેટરી જોડેલી હોવાથી વોલ્ટેજ અચળ રહેશે. સો અહીંયા વિદ્યુતભાર છે એ વધશે. ચલો, એક વિદ્યુતભારિત સમાંતર પ્લેટ કન્ડેન્સર સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કાચનો સ્લેબ મૂકેલો છે. નીચે આપેલી પૈકી કઈ રાશિમાં ફેરફાર થતો નથી? હવે જો અહીંયા જ્યારે કેપેસિટર ઉપર બેટરી જોડેલી ન હોય ત્યારે એના ઉપર જે ચાર્જ છે એ બદલાતો નથી, તો અહીંયા વિદ્યુતભાર છે એ બદલાશે નહીં. યાદ રાખશું આપણે ખાસ થિયરીની અંદર આપણે વસ્તુ ભણી ગયા છીએ.
એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડેલ છે. એક ડાયલેક્ટ્રિક પ્લેટને બે પ્લેટની વચ્ચે દાખલ કરતાં કઈ રાશિનું મૂલ્ય વધે છે? તો અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર હોય ને એની વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દેવામાં આવે તો કેપેસિટન્સ છે એ કે ગણું થશે. C ઇઝ ઇક્વલ ટુ KC. કેપેસિટન્સ છે એ કે ગણું થાય. અચ્છા, હવે એના ઉપરથી અહીંયા આપણે જોઈએ તો બેટરી સાથે જોડેલું છે. બેટરી સાથે જોડેલું હોય તો વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ રહેશે, બરાબર. પછી બેટરીનું EMF પણ અચળ રહેશે, આ પણ અચળ રહેશે. વિદ્યુત ક્ષેત્ર છે અને ઉર્જા છે, તો ઉર્જાનું આપણે ફોર્મ્યુલા જોઈએ, હાફ અહીંયા બેટરી જોડેલી હોવાથી CV². આ V અચળ છે. કેપેસિટન્સ છે એ કે ટાઈમ્સ હશે, એટલે કે કેપેસિટન્સ વધશે ને જો કેપેસિટન્સ વધે તો મિત્રો ઉર્જા છે એ વધે, તો આન્સર છે એ સંગ્રહિત ઉર્જા આવશે. સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. જ્યારે કેપેસિટર વિદ્યુતભારિત થઈ જાય પછી બેટરીને દૂર કરવામાં આવે છે. જો ડાયલેક્ટ્રિક માધ્યમ પ્લેટની વચ્ચે દાખલ કરતાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મિત્રો અહીંયા જ્યારે કેપેસિટરને ચાર્જ કરી અને એની વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો અહીંયા પહેલું જ વાક્ય લખ્યું છે કે સંગ્રહિત ઉર્જામાં વધારો થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો U ઇઝ ઇક્વલ ટુ Q²/2C ફોર્મ્યુલા વાપરશું, કારણ કે બેટરી દૂર કરેલી છે. હવે જો બેટરી દૂર કરેલી હોય તો Q²/2C, એટલે કારણ કે Q અચળ હોય. બેટરી જો દૂર કરી હોય તો Q અચળ હોય અને બેટરી જોડેલી હોય તો V અચળ હોય. સો હવે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો કેપેસિટન્સ છે એ કે ગણું થશે, એટલે કેપેસિટન્સ વધશે. જો કેપેસિટન્સ વધશે તો ઉર્જા છે એ ઘટવી જોઈએ. કેપેસિટન્સ વધે તો ઉર્જા છે એ ઘટે, કારણ કે બંનેનો વ્યસ્ત સંબંધ છે. તો સંગ્રહિત ઉર્જામાં વધારો થાય. આ વાક્ય ખોટું છે. સ્થિતિમાનના તફાવતમાં ઘટાડો થાય. તો અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ CV સૂત્ર ઉપરથી તમે જો તો C વધશે તો V ઘટશે, કારણ કે Q અચળ છે. આ વાક્ય સાચું છે. વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા V ઇઝ ઇક્વલ ટુ ED, V ઇઝ ઇક્વલ ટુ ED અથવા તો Qના ફોર્મમાં લખીએ આપણે તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ σ/2ε0, અને સિગ્માની જગ્યાએ Q/A મૂકીએ તો 2ε0A. વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા અચળ રહેશે અને કેપેસિટન્સમાં વધારો થાય. તો કેપેસિટન્સમાં વધારો થાય છે. અચ્છા, તો સંગ્રહિત ઉર્જામાં વધારો થાય એ ખોટું છે, કારણ કે સંગ્રહિત ઉર્જામાં ઘટાડો થાય છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. જ્યારે કેપેસિટર વિદ્યુતભારિત થઈ જાય પછી બેટરીને દૂર કરવામાં આવે અને બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટે છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અચ્છા મિત્રો, અહીંયા જોઈએ તો જ્યારે બેટરીથી આપણે ચાર્જ કરીએ એટલે એક સૂત્ર છે Q²/2C મુજબ એના ઉપર ઉર્જા છે એ વિદ્યુતભાર જમા થશે અને એની ઉર્જા આટલી હોય. અચ્છા, કેપેસિટન્સનું ફોર્મ્યુલા છે C ઇઝ ઇક્વલ ટુ ε0A/D. હવે જો તમે D છે, બે પ્લેટો વચ્ચેનું અંતર ઘટે, D ઘટશે તો કેપેસિટન્સ છે એ વધશે ને કેપેસિટન્સ વધે તો ઉર્જા છે એ ઘટે. તો અહીંયા સંગ્રહિત ઉર્જામાં ઘટાડો થાય એ આન્સર આવશે. ચલો, એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડ્યું છે, તેનું સ્થિતિમાન અચળ છે. બેટરી સાથે જોડે એટલે સ્થિતિમાન અચળ હોય. જો કેપેસિટરની પ્લેટને એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો તેની વિદ્યુત તીવ્રતા કેવી હશે? અચ્છા, અહીંયા આપણે જોઈએ તો બેટરી સાથે જોડેલું છે જેનું સ્થિતિમાન અચળ છે. હવે કેપેસિટરની પ્લેટને એકબીજાથી દૂર લઈ જવામાં આવે છે. તો C ઇઝ ઇક્વલ ટુ ε0A/D. જો D છે એને વધશે, અહીંયા D છે એ વધશે તો કેપેસિટન્સ છે એ ઘટશે, અને કેપેસિટન્સ જો ઘટે તો Q ઇઝ ઇક્વલ ટુ CV મુજબ જો કેપેસિટન્સ ઘટે તો વિદ્યુતભાર પણ ઘટે. અહીંયા બેટરી સાથે જોડેલી છે, સ્થિતિમાન અચળ છે, તો C ઘટે તો Q પણ ઘટે, બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ તો એ કહીશું કે વિદ્યુતભાર છે એ ઘટે છે, બરાબર. બીજી એક વસ્તુ અહીંયા વિચારીએ તો એક સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ V/D. જો D છે એ વધે, D છે એ વધે તો વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટે. તો અહીંયા તમે જોશો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે અને પ્લેટ પરનો વિદ્યુતભાર પણ ઘટશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ઘટે છે અને પ્લેટ ઉપરનો વિદ્યુતભાર પણ ઘટે છે. ચાલો, હવે 27મો છે એ તમને હોમવર્કમાં આપું છું. 28ની અંદર જોઈએ શું ધાતુ ડાયલેક્ટ્રિક માધ્યમ તરીકે વાપરી શકાય? અચ્છા મિત્રો, ધાતુ જે છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો કે ઇન્ફિનિટિવ છે. તો આને આપણે ડાયલેક્ટ્રિક તરીકે આપણે વાપરી શકીએ નહીં. તો આન્સર આવશે ના. MCQ નંબર 29. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો હવા હોય તો તેનું કેપેસિટન્સ C છે.
તો અહીંયા આપણે એક નોટ કરતા જઈએ. હવા હોય ત્યારે એનું કેપેસિટન્સ સી છે, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ અપોન ડી મુજબ. હવે અડધા ભાગમાં કે ઇઝ ઇક્વલ ટુ 5 ડાયલેક્ટ્રિકવાળું માધ્યમ રાખવામાં આવે તો કેપેસિટરમાં થયેલ પ્રતિશત વધારો કેટલો હશે? અચ્છા, હવે અડધા ભાગની અંદર ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકેલું છે અને અડધો ભાગ છે એ ખાલી છે. તો અહીંયા આપણે આ રીતે વિચારી શકીએ કે અડધા ભાગની અંદર ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂક્યું છે અને અડધો ભાગ છે એ ખાલી છે. તો હવે પહેલાં તો આપણે બંનેના કેપેસિટન્સ લખી નાખીએ. તો જે ભાગની અંદર ડાયલેક્ટ્રિક મૂકેલું છે એનું કેપેસિટન્સ કે ગણું થાય. સો અહીંયા લખશું આપણે કે સી અને કે ઇઝ ઇક્વલ ટુ 5 સીની જગ્યાએ એપ્સાઇલોન 0 એ અપોન ડી એટલે કે A/2. કારણ કે અડધો ભાગ અહીંયા તમે જોઈ શકો છો કે એરિયાનો છે એ ભાગ પડે છે ડી છે એ ડી બે પ્લેટ વચ્ચેનું અંતર એટલું જ છે. જે ભાગ અહીંયા ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂક્યું છે જે એરિયાનો ભાગ પાડે છે. હવે એ જ રીતે આ ખાલી ભાગ છે એનું કેપેસિટન્સ આપણે કે C2 લખીએ તો અહીંયા 5 એપ્સાઇલોન 0 એ અપોન 2D, કારણ કે અહીંયા એનું જે એરિયા છે એ અડધો થઈ જશે. હવે એરિયાનો જો ભાગ પડતો હોય તો કેપેસિટન્સ છે એ સમાંતર જોડાણમાં હોય અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ છે એ આપણે અહીંયા લખીએ C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. સો C1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લઈએ તો એપ્સાઇલોન 0 એ અપોન ડીની જગ્યાએ આપણે C મૂકી દઈએ તો 5/2C પ્લસ અહીંયા અહીંયા 5 નહીં આવે, ખાલી એપ્સાઇલોન 0 એ અપોન ડી એની જગ્યાએ C મૂકશું તો C/2. સો 5C પ્લસ C એટલે 6C/2 એટલે કે 3C/3C, 6C/2 એટલે 3C. તો C ઇક્વિવેલન્ટ આવશે 3C. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ તો શરૂઆતનું જે કેપેસિટન્સ છે એ છે એપ્સાઇલોન 0 એ અપોન ડી એટલે કે C અને C ઇક્વિવેલન્ટ જે છે એ 3C છે. તો જે ફેરફાર છે ડેલ્ટા C એ 3C માઇનસ C એટલે કે 2C થશે. હવે પર્સન્ટેજમાં ગોતવા માટે ડેલ્ટા C અપોન C પર્સન્ટેજ કરીએ તો ડેલ્ટા C એટલે 2C અને C ઇનિશિયલ C મલ્ટીપ્લાય 100. C કેન્સલ થઈ જશે તો આન્સર છે એ 200% આવશે.